પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે ગુજરાતના પ્રવાસે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પીએમનો સંભવિત પ્રવાસ। રાજ્યના એક દિવસીય પ્રવાસે આવશે પીએમ નરેન્દ્ર મોદી। નવરચિત વાવ થરાદ જિલ્લાનો કરી શકે છે પ્રવાસ। 31મી તારીખે વાવ થરાદમાં જંગી સભાને પણ સંબોધી શકે છે પીએમ। સોશિયલ મીડિયામાં ટેકનોલોજીના દુરુપયોગ અંગે રાજ્ય સરકારની મોટી કામગીરી। રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ ડેટા ગવર્નન્સ ફ્રેમવર્ક પર કામગીરી। ડેટા સંગ્રહ, ઉપયોગ, શેરિંગ અને સુરક્ષા માટે રાજ્ય સરકાર નક્કી કરશે સ્પષ્ટ માર્ગદર્શિકા। એઆઈ સિસ્ટમમાં બાયસ મિટિગેશન, એક્સપ્લેનેબિલિટી, અકાઉન્ટેબિલિટી અને હ્યુમન ઓવરસાઇટને ધ્યાને રાખીને તૈયાર થશે ફ્રેમવર્ક। રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓને વિશેષ તાલીમ આપી તૈયાર કરવામાં આવશે એઆઈ અને ટેકનિકલ સ્ટાફ। ઉપરાંત ડીપ ટેક મામલે પણ સરકાર દ્વારા કાર્યવાહી। તો ધારાસભ્ય જનક તળાવિયાના પ્રશ્ન મામલે સરકારે રજૂ કર્યો છે જવાબ। અને હવે વાત કરીશું મહાયુદ્ધની મહાઅસરની। યુદ્ધની સ્થિતિ વચ્ચે વડોદરામાં રાંધણ ગેસની અછત। વડોદરા શહેરમાં રાંધણ ગેસ માટે લાગી છે કતારો। ગેસની અછત વર્તાતા નાગરિકોમાં ચિંતા વધી છે। ગેસ સિલિન્ડર લેવા માટે લોકોના હવાતિયા। પાણીગેટ વિસ્તારની ગેસ એજન્સી બહાર નોટબંધી જેવી કતારો જોવા મળી છે। ફોન પર બુકિંગ ન થતા ગેસ એજન્સી ખાતે લોકોના ધક્કા પણ જોવા મળી રહ્યા છે। તો મહાયુદ્ધની મહાઅસર ગુજરાત સુધી પહોંચી છે। વડોદરામાં ગેસ એજન્સી બહાર લાંબી કતારો લાગી છે। લોકો રિફિલિંગ કરાવવા આવ્યા છે અને કતારોમાં ઊભા છે। તો લાંબી કતારમાં ઊભા છે અને રકઝકના પણ બનાવો બની રહ્યા છે। રાંધણ ગેસ માટે તેઓ લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર થયા છે અને ગેસ એજન્સી સ્ટાફ સાથે બોલાચાલી પણ થઈ રહી છે। तो बહુ છે મુશ્કેલ થાય। અમે ડાયરેક્ટ એને કીધું કે પૈસા ભરીને તમે બોટલ લઈ શકશો કે ટ્રાન્સફર કરાવો તો અંદર ગયા તો હવે એવું ના પાડે કે તમને આજે બોટલ નહીં મળે। એ ગેસનો SMS મારી પાસે 4 તારીખે આવી ગયો છે કે ડિલિવરી કરી દીધેલી, પણ 4 તારીખથી આજે 11-12 તારીખ થવા આવી, મારી પાસે ગેસનો બોટલ આવ્યો નથી। યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે નાગરિકો જે છે તે રાંધણ ગેસના બોટલ માટે હવાત્યા મારી રહ્યા છે અને સીધા દ્રશ્યો જે છે તે પાણીગેટ વિસ્તારના બતાવવાનો પ્રયત્ન કરીશું। તમે દ્રશ્યો જોઈ શકો છો કે પાણીગેટ વિસ્તારમાં કેટલી હાલાકીનો સામનો જે છે તે નાગરિકો કરી રહ્યા છે। આ દ્રશ્યો તમને જે છે તે નોટબંધીની યાદ અપાવી દેશે, કારણ કે એ સમયે પણ નાગરિકો તડકામાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા અને હાલ પરિસ્થિતિ એવી છે કે રાંધણ ગેસના જે બોટલ છે તેની અછત વર્તાઈ રહી છે। એના કારણે સિનિયર સિટીઝન હોય કે પછી યંગસ્ટર્સ હોય, એ તમામ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને તડકો પણ જોઈ શકાય છે કે ધગધગતો તડકો છે અને ધગધગતા તડકામાં લોકો મજબૂરીના માર્યા અત્યારે અહીંયા ગરમીમાં ઊભા રહ્યા છે। ત્યારે અહીંના લોકો જે છે તેમની સાથે વાતચીત કરીશું, જાણવાનો પ્રયત્ન કરીશું। તમે શું કહેશો? માથા પર ધગધગતો તડકો છે, ગેસના બોટલની ચિંતા છે, અહીંયા પરિસ્થિતિ શું છે, કેટલી મુશ્કેલી છે ઘરમાં ગેસ ખલાસ થઈ ગયો છે તો પછી તાપ હોય કે ગમે તે ઊભું તો રહેવું પડે ને। આ તો બ્લેકમાં જાય એટલે બાકી કોઈ પબ્લિકના તાપમાં ઊભા રહેવું નહીં પડે, આરામથી મળી રહે। સરકારે એ ધ્યાન રાખવું જોઈએ। મુશ્કેલી તો આ તાપમાં મુશ્કેલી પડવાની ને। બિલકુલથી તડકામાં લોકો ઊભા છે। બીજા એક દાદા છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો? અમે ક્યારના જોઈએ છે તમારાથી તાપમાં ઊભું નથી રહેવાતું, છતાંય તમે ઊભા રહ્યા છો, કેટલી મુશ્કેલી? ટાઈમ જાય હજુ મને બોટલ નથી આવતા, બોલો શું જવાબ? જો મારી ચોપડીનું જોઈ લો, એ કે નંદાયા પછી પેલા પર 3 દાડે તું તમારે કેટલી લાઈનમાં લગાવવાનું? હવે મારે લાઈનમાં લગાવવું પડે, શું કરવાનું? કેટલી મુશ્કેલી થાય આવું મને ગેસના બોટલ માટે? અને મને છેડે ચક્કર બેસો આવશે છે। હા બોલો શું કરવાનું? બિલકુલથી તો ચક્કર આવી રહ્યા છે, છતાં પણ તેઓ જે છે તે લાઇનમાં ઊભા છે અને આ તમામ લોકો જે છે તેમની આ જ પ્રકારની પરિસ્થિતિ છે। તમામ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। અન્ય પણ વડોદરાવાસીઓ છે, તેમની સાથે વાતચીત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું। સાહેબ, તમે શું કહેશો? ધગધગતો તડકો છે, ગેસના બોટલ માટે આ રીતે લાઇનમાં ઊભું રહેવું પડશે તડકામાં, વિચાર્યું હતું ક્યારે? આવું કોઈ દિવસ વિચાર્યું ન હતું, પણ અમે એજન્સીને રજૂઆત કરી કે આ લોકોએ પાણીની સગવડ કરવી જોઈએ। પબ્લિક કોઈ તાપમાં કોઈને ચક્કર આવી ગયા છે, અમે 1.5 કલાકથી ઊભા, સતત એક ધારા
અહીંયાથી શું જવાબ મળે છે? કારણ કે અમે જોઈએ છે કે બહુ લાંબી લાઈનો લાગી ગઈ છે. અહીંયા બધા ત્રણ જણ કોઈ અંદર બિલ પાડે છે, બધાને લાઈનમાં જ ઊભા રાખે. તમે શું કહેશો, ઘરમાં કેટલી મુશ્કેલી થાય? કારણ કે ગેસ જો ઘરમાં ના હોય તો જમવાનું કેવી રીતે? બ્લેકમાં ખરીદવો પડે, બીજું શું? નહીં તો આજુબાજુ વાળા કને હોય તો લઈને યુઝ કરી શકાય. નાના બાળકો છે, હા, નાના બાળકો. કેટલી મુશ્કેલી થાય? મુશ્કેલી ચૂલો હરગવાનું બંધ થઈ જાય, ક્યારેક એવું પણ થાય કે બહારથી લાવીને ખાવું પડે, એવું બને. બિલકુલથી તો ઘરમાં રસોડું જે છે તે બંધ થઈ જાય અને જમવાનું બહારથી લાવીને ખાવું પડે અથવા તો ગેસનો બોટલ જે છે તે બ્લેકમાં લેવો પડે તેવા પ્રકારની પરિસ્થિતિ છે. પરંતુ હાલ તો સ્થિતિ એ પ્રકારની છે કે એજન્સી પર તો પુરવઠો નથી જ, પરંતુ બ્લેકમાં પણ જો લોકો ગેસનો બોટલ લેવા જાય તો તે પણ નથી મળી રહ્યો. એટલે અમે જે છે તે નાગરિકોને અપીલ કરીએ છીએ કે થોડા સમયની વાત છે, ત્યારબાદ સ્થિતિ જે છે તે સામાન્ય થઈ જશે. પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે ધગધગતો તડકો છે, ઘરમાં ગેસનો બોટલ નથી, રસોડામાં ચૂલો સળગ્યો નથી, છતાં લોકો જે છે તે મજબૂરીના માર્યા લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. વડોદરામાં ગેસની સ્થિતિ અંગે એજન્સીનું સૂચન. ઘરેલું ગેસનો સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, લોકોને ઘરે જ સિલિન્ડર મળી જશે. સૂચના આપી છતાં લોકો લાઇનમાં ઊભા રહે છે. ઘરેલું ગેસ પૂરતો, કમર્શિયલ ગેસની જરૂર અછત છે. લાંબી લાઈન તો કસ્ટમરને પૂછે ને લાંબી લાઈન કેમ કરે છે? ઘરે ઘરમાં લેવા જ નહીં આવવાનું, ઘરે આવશે બોટલ. જે થાય છે પ્રોસેસ છે એ પ્રમાણે ડિલિવરી આવે છે એ પ્રમાણે મળશે. શું છે પણ બધા કોઈ માનવા તૈયાર નથી કે બધા અમને બોટલ નહીં મળે એમ કરીને બધા લાઈનમાં ઉભા છે. સ્ટોક પૂરતો છે રેસિડેન્શિયલ માટે? બધા અત્યારે તો છે જ. અને કોમર્શિયલ માટે? કોમર્શિયલ માટે અત્યારે બંધ છે. ગુજરાત પોલીસને લઈને મોટા સમાચાર. ગુજરાત પોલીસમાં આવી શકે છે બદલીઓનો દોર. મોટા પાયે આવી શકે છે બદલીઓનો દોર. પીઆઈ કક્ષાના અધિકારીઓની આવી શકે છે બદલી. 3 વર્ષથી વધુ સમય થયેલા પીઆઈ બદલાઈ શકે. મોટાભાગની પીઆઈ કક્ષાના અધિકારીઓની થઈ શકે છે બદલી અને મોટાભાગના પીઆઈની થશે જિલ્લા બહાર બદલી. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નવીન પાસેથી. જી નવીન, પીઆઈ કક્ષાના અધિકારીઓની બદલી આવી શકે છે? સંધ્યા, ગમે ત્યારે ઓર્ડર આવી શકે છે કે જે પણ પીઆઈ જે તે જિલ્લામાં 3 વર્ષથી અથવા 3 વર્ષથી વધારે સમય થઈ ગયો છે તે લોકોની ગમે ત્યારે જિલ્લા બહાર બદલીઓના આદેશ આવી શકે છે. સૂત્રો દ્વારા માહિતી પ્રમાણે લગભગ લિસ્ટ તૈયાર થઈ ગયું છે અને આ વીકની અંદર આ બદલીઓ કરી દેવામાં આવે તે પ્રકારના એંધાણ સામે આવી રહ્યા છે. મહત્વની વાત આ જે બદલીઓ આવશે તે ખૂબ જ મોટી માત્રામાં પીઆઈની બદલી આવે તે પ્રકારની હાલ માહિતી જે છે તે મળી રહી છે. સંધ્યા જી, આપનો આભાર. સુરતમાં કમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાય છે. 5, 10 અને 18થી 20 કિલોના કમર્શિયલ બાટલા હાલ બજારમાં મળતા નથી, જ્યારે રેસિડેન્શિયલ બાટલાઓથી ગોડાઉન ભરેલા છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ગોડાઉન પર પહોંચેલી ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે સ્થિતિનો તાગ મેળવ્યો. ગેસના અભાવે ખમણ અને લોચો બનાવતા વેપારીઓ મુશ્કેલીમાં છે. ખમણ વિક્રેતા દિનેશ પ્રસાદ જૈને જણાવ્યું છે કે તેઓ અત્યાર સુધીમાં 5 કિલોના કમર્શિયલ સિલિન્ડર 500 રૂપિયામાં લેતા હતા, પરંતુ હવે સિલિન્ડર ન મળતા વેપાર બંધ કરવાની નોબત આવી છે. ઘર ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. ઈરાન અને ઇઝરાયલમાં જે પ્રકારે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને હવે પેટ્રોલિયમ પેદાશ હોય કે ગેસ પર કપાત શરૂ થયો છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે સુરતના મોરાબાગડ વિસ્તારમાં ઇન્ડિયન ઓઇલના ગેસ ગોડાઉન છે કે અહીંયા ખાલી સિલિન્ડરો લેવા માટે ટ્રક આવી છે, ત્યારે બીજી બાજુ કોમર્શિયલ સિલિન્ડરો નથી મળી રહ્યા છે. ત્યારે ચોક્કસપણે એક ભાઈ આવ્યા છે, નાના व्यक्ति से આપણે વાત કરીએ. भैया क्या नाम है आपका? मेरा नाम दिनेश प्रसाद है. दिनेश भाई, आप सिलेंडर लेने आए हो, कौन सा सिलेंडर? वे इंडियन का लेने आया हूँ. 5 kg का तो है ही नहीं है एजेंसी में. क्या काम करते हो? लोग खमन बेचते हैं. खमन बेचते अभी नहीं है तो फिर कैसी स्थिति? हो गया, समस्या खड़ी रहेगी. પાસે મોટા પ્રમાણમાં છે. તમે જોઈ શકાય છો કે ઘરેલું બાટલા ભરેલા તૈયાર પડેલા છે. જેમ જેમ ગ્રાહક આવે છે તેમને આપવામાં આવે છે. એટલે કે સરકારે જે ગાઈડલાઈન કરી છે કે કોમર્શિયલ બાટલા છે તે અત્યારે મળી રહ્યા નથી, પણ ઘરેલું બાટલાઓમાં કોઈ અછત નથી. તેને લઈને જે ઉદ્યોગો છે તે ઉદ્યોગો બંધ થવાના આરે અત્યારે જોવા મળી રહ્યા છે. કેટલાક ઉદ્યોગો બંધ થઈ ગયા છે તો કેટલાક ઉદ્યોગો અત્યારે ચાલુ પણ છે. એટલે કે 1 કે 2 દિવસ ચાલે તેટલો જ ગેસ તેમને ત્યાં જોવા મળી રહ્યો છે. કેમેરામેન જીગર ગોગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો મિડલ ઇસ્ટમાં યુદ્ધ, પરંતુ અસર ગુજરાત સુધી થઈ રહી છે. કમર્શિયલ ગેસ ન મળતા રેસ્ટોરન્ટ સંચાલકોને હાલાકી.
સુરતમાં અઠવા ગેટ ચોપાટી પાસે રેસ્ટોરન્ટ ચાલકોને હાલાકી. કમર્શિયલ ગેસ પૂર્ણ થતા આજે રસોઈ નહીં બને. 150 થી 200 લોકોની રસોઈ બનાવતા રેસ્ટોરન્ટ સંચાલકો ચિંતામાં છે. સરકાર પાસે માંગણી કરી છે યોગ્ય નિકાલ લાવવામાં આવે. કમર્શિયલ ગેસ સિલિન્ડરની કાળાબજારી થવા લાગી હોવાનો પણ આક્ષેપ છે. 1800 રૂપિયાનો કમર્શિયલ બાટલો 5000 રૂપિયામાં વેચાતો હોવાનો સંચાલકોનો આરોપ છે. કમર્શિયલ ગેસ નહીં મળે તો કામદારો વતન તરફ રવાના થશે. જે પ્રકારે ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને હવે ગુજરાત પર તેની સીધી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને ગેસ ઉપર કટઆઉટ કરવામાં આવી રહ્યું છે. દ્રશ્ય જોઈ શકાય છે સુરતમાં કે જે નાની નાની રેસ્ટોરન્ટો આવી છે ત્યાં આગળ હવે ગેસનો સપ્લાય બંધ થયો છે, જેને લઈને હવે આ હોટલો બંધ થવા આવી છે. मेरे पास 200 से 150 से 200 आदमी खाना खाते हैं और मैं मात्र 50 रुपए की थाली खिलाता हूँ गरीब आदमी को. मैं ये सोच रहा हूँ कि इस टाइम इतनी किल्लत है कि हमारे पास इतनी गैस नहीं है कि हम अपने स्टाफ को कैसे खाना खिलाएं, तो गरीब आदमी कहाँ जाएगा. स्थिति आप देख रहे हैं कि हमारे बर्तन खाली पड़े हुए हैं, अपने स्टाफ को खाना खिलाने के लिए नहीं है, बाटला ही नहीं है तो खाना बनाएंगे कैसे. यहाँ हमारे पास 100 से 150 200 तक लोग गरीब लोग आते थे, जो हम 50 रुपये खाना बेचते हैं. वो लोग इतना परेशान हो चुके हैं, वो भैया कहाँ से खाना खिलाएं, इतना परेशान हो चुके हैं. वो बोलते हैं हम अपने आप को कुछ भी कर लेंगे, खाना खाने कहाँ जाएंगे. 100 થી 150 લોકો આવે છે. અહીંયા પણ 50 રૂપિયામાં થાળી આપવામાં આવે છે. સ્પેશિયલ થાળી 99 રૂપિયામાં આવે છે. સુनीलભાઈ છે, सुनीलભાई आ जाइए इधर. अपने पास 2 दिन बाटला चलेगा, 2 दिन के बाद गैस बंद करनी पड़ेगी हमको, होटल ही बंद करना पड़ेगा. બિલકુલ એક હોટલ બંધ થઈ ગઈ છે, બીજી હોટલ બંધ થવાની તૈયારી છે. હું કેમેરામેનને કહીશ કે આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે આજે આ મેચ ચાલુ છે, કારણ કે અહીંયા બાટલો એક સ્ટોકમાં છે, એટલે કે આજે ને આવતીકાલે ચાલશે અને જો નહીં મળે તો પરમદારથી આ હોટલ બંધ થઈ જશે. એટલે કે ચોક્કસ ભલે સુરતમાં મોટા પ્રમાણમાં ગેસ લાઇન છે, એટલે કે જે હોટલોમાં જે રેસ્ટોરન્ટમાં ગેસ લાઇન છે તે ચાલુ રહેશે, પણ જે લોકો કોમર્શિયલ બાટલા ઉપર પોતાની હોટલ કે મેચ ચલાવતા છે તે લોકોની કફોડી હાલત જોવા સુરતમાં મળી રહી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો અમેરિકા ઈરાન ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની સીધી અસર મહેસાણા જિલ્લાના ઉદ્યોગ પર પણ પડી છે, જેમાં ખાસ કરીને આયાત અને નિકાસ અટકી જતા ફાર્મા ઉદ્યોગ અને મસાલાનો વેપાર, સ્ટીલના ઉદ્યોગકારોમાં તેની મોટી અસર જોવા મળી છે. સ્ટીલ ઉદ્યોગ માટેનો કાચો માલ દરિયાઈ માર્ગે અટવાયેલો હોવાથી ઇમ્પોર્ટ એક્સપોર્ટ પર તેની અસર થઈ રહી છે. મસાલા ઉદ્યોગને પણ તેની મોટી અસર થઈ છે. દુબઈ, સાઉદી, ઈરાન, સિરિયા, તુર્કી, કતાર, ઓમાન સહિતના દેશોમાં જીરું, હળદર, ધાણા સહિતના મસાલા માટે એક મોટું માર્કેટ છે, પરંતુ હાલ શિપિંગ અને જહાજના શેડ્યુલ અટકી જતા નિકાસ અટકી ગયું છે. સાથે સાથે ફાર્મા ઇન્ડસ્ટ્રી પર પણ આ યુદ્ધની અસર જોવા મળી રહી છે. જો આ યુદ્ધ લાંબુ ચાલ્યું તો મોંઘવારી વધશે અને તેની સાથે મોટા પાયાના જે ઉદ્યોગો છે તે બંધ થઈ જાય તેવી પરિસ્થિતિ છે. એમનું વેસલ ટોટલી હવે કોઈ શિપમેન્ટ્સ જતું નથી. અત્યારે કરંટમાં દુબઈ માટે, સાઉદી માટે વેસલ્સ કોઈ લેતા નથી, કોઈ કન્ટેનર્સની બુકિંગ નહીં થતું, રાઈટ. અને ઓલરેડી જે દુબઈ ડેસ્ટિનેશન જેના માટે વેસલ રસ્તામાં હતું એ પહોંચી ગયું, ત્યાં ઉતરી ગયું જેબલી પોર્ટમાં. બાકીના જે એનાથી આગળ જે જવાનું છે કુવૈત, કનો, કટાર અને સાઉદી, એ બધા જેબલીમાં જ ઉતરી ગયું કન્ટેનર. ઘણા બધા ઉદ્યોગોને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી અસર પડવા માંડી છે. દાખલા તરીકે ફાર્મા ઇન્ડસ્ટ્રી, તો એમના પણ એક્સપોર્ટ ઓર્ડર છે એ અત્યારે કદાચ હોલ્ડ ઉપર થઈ ગયા છે, કારણ કે દરિયાઈ વેપાર માટે મુખ્યત્વે શિપિંગ ઇન્ડસ્ટ્રી ના મારફત જ ઉદ્યોગ થતો હોય છે, એક્સપોર્ટ કરવો કે ઇમ્પોર્ટ કરવો હોય. અત્યારે હોર્મુઝની ખાડીમાં